जयो बाबा चरमारी मानिया
निरंजन भव भय भंजन निरंजन भव भव भंजन 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 निरंजन भव भय भंजन निरंजन 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 भव भय भंजन निरंजन भव भव भंजन 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 निरंजन भव भय भंजन निरंजन भव भव भंजन। हे शिष्यो बोलो गुरुदेव હું જાલંધર જોગી હા અરે શિષ્યો આપણે એક આદેશનું પાલન કરનારા સાધુ કહેવાય આપણે એ રામ ધૂન એ ગુરુજીની ધૂન સિવાય કઈ હોવું ન જોઈએ જેવી આપની આજ્ઞા ગુરુદેવ બીજું કાંઈ ફાવે જ નહીં બીજું કઈ જોઈએ જ નહીં આપણે ખાલી અલગથી રંજાણ प्रणाम गुरुदेव આદેશ પ્રણામ ગુરુદેવ આદેશ अरे गुरुदेव हूँ आपनी दासी छू
અને આ ગોળ બંગાળ દેશના રાજા તિલકચંદનો પુત્ર ગોપીચંદ છે. આ મેનાવતી. અરે ગુરુદેવ, આને મોક્ષ મંત્ર આપો. અરે મેનાવતી, આ તારો બાર આગળ જેમ સમય જશે ને એમ એકવાર બહુ જોગી બનશે, એવો મહાન જોગી બનશે કે યુગો તક એનું નામ ગવાશે. ભલે મહારાજ. એ અલોક નિરંજન ભવ ભવ ભંજન, 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 નિરંજન ભવ ભવ ભંજન. હું કોણ કે રાજા ગોપીચંદની પત્ની લુમાવતી. હજી સ્વામીનાથ નથી આવ્યા તો લાવ રસોઈ કરી લઉં. અરે સ્વામીનાથ હજી કેમ ના આવ્યા? રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ. સ્વામીને પ્રણામ. અરે સ્વામી, આજે આવવામાં મોડું કેમ થયું? આજે એ માતા સાથે એ ગુરુની સેવામાં ગયા હતા, એટલા માટે મોડું થયું. અરે સ્વામી, તમે ઈ જોગતાની તમે પાછળ રહેવા દો અને એનેથી તમે દૂર રહો, કેમ કે એ જો તમારી સાથે રહેશે તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. આ નથી પોહાતું તમને? તો આજથી એ હું આ બધું છોડી દઉં છું. એની સંગત રહીને એની છોડી દઉં. આ સ્વામી ના કે તમે કયો એમ જ મારે કરવું પડે અત્યારે. આ તો આજથી આ છોડી દે સંગત એની. કેમ પ્રધાનજી? જી મહારાજ. આજે મારો જન્મદિવસ છે, બરોબર. તો એ જઈ અને ગાનેવાલી બોલાવો અને મીઠાઈ મેવા એ ગામની અંદર એ વેચાવો અને ખોબલે ધોબલે એ મીઠાઈ વેચી અને એ નાચ ગાયન કરો અને મદિરા પાન કરો. ભલે મહારાજ. મહારાજને પ્રણામ. અરે બાળો, આજે એ મારો જન્મદિવસ છે, માટે એ તમે તમારી સહેલીઓ સાથે મળી અને ગરબો ગાઓ. એ ઊંચા ઊંચા રે મારી તારા ડુંગરા રે ઊંચા રે મારી તારા ડુંગરા રે ડુંગરા ઉપર બોલે નીડા મોર ગરબે રંગાયા બધો રે ડુંગરા માતા
મદિરા પાન પણ કરી લે. આજ કઈ કમી નો રહી હો. આવતા રહ્યો ભાઈ, આવતા રહ્યો. અરે ગોપીચંદ, આ શું કરે છે? મારી હાજરીમાં મદિરા પાન? હા માતા, આજે મારો એ જન્મ દિવસ હતો એટલે થોડો એ આનંદમાં હતો એટલે થોડું પીધું. અરે ગોપીચંદ, આજથી હું તારી માતા નહીં અને તું મારો પુત્ર નહીં. અરે માતા, એ મને ક્ષમા કરો. આજથી એ કદી એ હું દારૂને હાથ નહીં લગાડું. અરે માતા, એ મને ક્ષમા કરો. કાંઈ વાંધો નહીં બેટા, તું દેશનો રાજા કહેવાય. તારાથી મદિરાપાન ન કરાય. અને જો કોઈ રાજ્યમાં કોઈ માણસ મદિરાપાન કરતો હોય તો તેનું પણ તારે રક્ષણ કરવું જોઈએ. અને જો કોઈ વધારે પીતો હોય તો એને દેશનો નિકાલ કરવો જોઈએ. માટે તારે એ માણસોનું રક્ષણ કરવું જોઈએ બેટા. ભલે માતા, એ આજથી એ બધું ધ્યાન રાખીશ અને આ બધું એ દારૂનું સેવન હું મૂકી દઈશ. ભલે બેટા, અને તું એ ગુરુના સેવામાં વહી જા. ભલે માતા. અરે મહારાજ, આજથી હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે આજથી અમે પણ મદિરા પાન નહીં કરીએ. અરે સ્વામીને પ્રણામ. અરે સ્વામી, તમે મારું કહ્યું માનો. જ્યાં સુધી આ જો જોગતો આપણા નગરમાં છે ને ત્યાં સુધી આપણી રાજગાદી એને સુખેથી ચાલવા નહીં દે. જેથી કરીને તમે એને દેશ વટો દો. એને દેશવટો આપી દો. હા સ્વામીનાથ. કેમ પ્રધાનજી? જી મહારાજ. તમે જાઓ અને આપણા ગુરુ છે એને દેશની બારે એ દેશવટો આપી અને આપણા રાજ્યની બારે કાઢો. ભલે મહારાજ. બરોબર. અરે શિષ્યો, આપણે તો અલખના આરાધી કહેવાય. અલખના નામની ધૂન હાલો મચાવો ધોન. बोलो बोलो. कब तक पुराने गीत गाते रहेंगे भजन? कुछ नया लगाओ भजन. बोलो
ગુરુજી નાની હો મારા છે ગુરુજી નાની હો મારા છે અમારા મહારાજ ગોપીચંદ નો આદેશ છે, આપ રાજ્યની બહાર રહો.
અરે પ્રધાનજી, તમારી કઈક ભૂલ થતી હશે. ગોપીચંદ તો મારા શરણે આવ્યો હતો. એ આવું કદાપી બોલે જ નહીં. રાજા ગોપીચંદનો આદેશ છે, આપ રાજ્યની બહાર રહો. અરે આ ગોપીચંદ નો હુકમ. અરે મીનાવતી, આ તારો બાર શું બોલી રહ્યો છે? અરે ગુરુદેવ, તમે એ ગામની બારે ન જાઓ અને અહીંયા જ રહ્યો. હું મારા પુત્રને હમણાં સમજાવવા જાઉં છું અને સમજાવી અને તમારી પાસે મોકલું, જેથી તમે એને સારા સંસ્કાર આપજો અને મોક્ષનો મંત્ર આપજો. ભલે મીનાવતી, તમે એ ગામની બારે ન જતા ને અહીંયા જ રહ્યો. ભલે. નિરંજન ભવ ભય ભંજન નિરંજન ભવ ભંજન, નિરંજન ભવ ભય ભંજન, નિરંજન ભવ ભય ભંજન, નિરંજન ભવ ભય ભંજન, નિરંજન ભવ ભય ભંજન. અરે બેટા ગોપીચંદ, અરે પધારો માતા. અરે બેટા, ગુરુદેવ ઉપર એ આટલો બધો ક્રોધ ન કર, કારણ કે તને અને મને બંનેને મોક્ષ આપનાર અને મોક્ષનો મંત્ર આપનાર એ ગુરુદેવ જ છે. અરે માતા, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. અને જે ગુરુદેવ એ મંત્ર જે બતાવે એ રસ્તે હું હાલીશ, અને મને હવે ક્ષમા કરો. આમેનાવતી કહે એ સુણ ગોપીચંદ, એ બેટા માનસી કામન એ હવે મારી, એ પ્રકયનો દીકરા મોહન રાખજે. એક દિવસ છે બોલનારી, રાજના મધમાં એ બનીને એ બેટા તે સંગત એ નથી કરી સારી, એ લઈ લે ફકીરી થઈ જા જોગી, આ કાયા કરી લે અમર તારી. માત તારી
બચવા એ ગુરુજીનું તું શરણું લઈ લે આયે છે બચવાની વારી પ્રભુને ભજી લે પ્રેમ કરી લે પ્રભુને ભજીને પ્રભુને ભજી લે પ્રેમ કરી લે તું છોડી દે એ સંપત્તિ સારી ફકીરી બની જા જોગી આ કરી લે કાયા અમર તારી અજદી તેરું આવશે ત્રિકમ કેરું દીકરા આજે તેડું આવશે એ જે દીદી કમ કેરું એ બેટા જાવું પડશે એ તારે જખ મારી તેથી ઓલું પણ કોઈનું કામ નહીં આવે આડા પણ તેથી કોઈનું કામ નહીં આવે એ ભલે ભૂખ હોય કે ભિખારી એ તું મારી એ હવે આ કયાનો દીકરા મોહન રાખજે આ એક દિવસ તે પણ નારી આવું પુરુષોત્તમ ગોપીચંદને જ્ઞાન બતાવી આવું એ ગોપીચંદને જ્ઞાન બતાવી એ માતાએ લીધો ઉગારી આવું ગોપીચંદને જ્ઞાન બતાવી આજ માતાએ લીધો ઉગારી આજ માતાએ લીધો માતા આજે તમે મને ભાન કરાયું કારણ કે આ કાયાની અંદર એ કાંઈ પણ નથી અને તમે જે મને આ ભાન કરાયું એ સારું કર્યું હે માતા તો મને હવે એ સાચો રસ્તો બતાવો અરે બેટા બોલો માતા ગુરુદેવ પાસે જા અને એમની પાસેથી દીક્ષા લે અને એની સેવા પૂજા કર તે જરૂર તને મોક્ષ મંત્ર આપશે બેટા ભલે માતા
આવો સ્વામિનાથ. પ્રણામ. અરે સ્વામિનાથ, બોલો બોલો. અરે સ્વામિનાથ, મેં તમને પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, એ ધૂતારાની તમે વાત માનો માં, અને તમે હું કહું ને એમ કરો. બોલો તમે કયો એમ કરવું. અરે સ્વામી, એ ધૂતારાને એક કૂવામાં નાખો અને માથે સિમેન્ટ કોન્ક્રીટ થી બુરી દો, જેથી કરીને તે બહાર ન નીકળી શકે અને આપણે રાત દબર સુખેથી ચલાવી શકીએ. ભલે એ તમે કહો એમ જ હવે થશે. ભલે સ્વામી. કેમ પ્રધાનજી? અજય એ આપણા ગુરુને એક મોટો એક કૂવો ખોદો અને કૂવાની અંદર એક આપણા ગુરુને દાટી દ્યો અને માથે એ સિમેન્ટ અને કોન્ક્રીટ નો માલ કરી એને અંદર એ સાંધી દ્યો, એટલે જેથી કરી ગુરુજી કોઈ દી બહાર નો નીકળે અને આ આપણે કાયમીના કજિયા કંકાસ એ કોઈ દી સાંભળવા ન પડે. માટે જાઓ અને આ કૂવો ગોડાવી અને આપણા ગુરુને એની અંદર નાખી અને પછી માથે સિમેન્ટ કોન્ક્રીટ નો માલ નાખી દ્યો, એટલે કોઈ દી બહાર જ ન નીકળી શકે. ભલે મહારાજ. કેમ સાથીભાઈ? બોલ બોલ સાથી. આ જાલેન્દર જોગી છે, અમે આપણે એને કૂવામાં નાખી અને સિમેન્ટ કોન્ક્રીટ નો માલ નાખી અને દાટી. પેલા કૂવો ગારી. ચાલો. અરે પ્રધાનજી, આ શું કરી રહ્યા છો? અમને અમારા મહારાજનો હુકમ છે કે તમને કૂવામાં નાખી અને દાટી દેવાનો. એ ગોપીચંદ, તું આ બહુ ખોટું કરસ. એક દિવસ તારે પછતાવાનો વારો આવશે. બોલો નિરંજન આજે હમણાં ઘણો સમય થયા ગુરુના દર્શન થયા નથી. બરોબર, તો ચાલો એ આપણે ગુરુના દર્શન કરવા જઈએ. ચાલો હાલો ગુરુના આશ્રમે. બીજું શું? બરોબર. આઈ લાવા જંગલમાં.
અરે શિશિરભાઈ, અરે શિષ્યભાઈ ને પ્રણામ. આ તમે કેને ગોતો છો? અરે શિષ્યભાઈ, અમે અમારા ગુરુ એ જાલંધર જોગીને ગોતીશી. અહીંયા બધે એ આશ્રમમાં ગોઈતા પણ મળતા નથી. જાલંધર જોગીને? હા હા. હે શિષ્યભાઈ, જાલંધર જોગીને તો છે ને હા હા. ગોળ બંગાળના રાજા તિલકચંદના પુત્ર ગોપીચંદે એક કૂવો ગારી ઉપર સિમેન્ટ રોકરથી એને ભૂરી દીધા છે. શું વાત કરો છો શિષ્યભાઈ? હા, અમારા રાજા, અમારા ગુરુ એ જાલંધર જોગીને એ રાજા ગોપીચંદે કૂવો ગારી અને દાટી દીધા છે એમ? હા શિષ્યભાઈ, એ વાત સત્ય છે. તો કેમ ગુરુ ભાઈઓ? બોલો શિષ્યભાઈ. આપણે એ અત્યારે ને અત્યારે જ એ ગોપીચંદ પાસે જઈ અને આપણા ગુરુ એ જાલંધર જોગીને બહાર કઢાવી. કૂવામાંથી બહાર કઢાવી. એ ઉપાય કરે. ચાલો. અરે ગોપીચંદ, પધારો પધારો. શું પધારો પધારો? આટલા બધા ખારા કેમ થાઓ? અરે ગોપીચંદ, તે અમારા ગુરુ એ જાલંધર જોગીને એ કૂવામાં દાટ્યા એમ? હા હા. અરે તને ખબર છે, જો તું એને બહાર નહીં કાઢ ને તો એ આ તારી આખી નગરીને બાળીને ભસ્મ કરી નાખશે. હા, ભસ્મ. અરે ગુરુજી, એ અમને ક્ષમા કરો અને એને આ કૂવાની અંદર એ કાઢી અને એનો કાંઈક એક ક્રોધ શાંત થાય એવું આપ જ બતાવો. ઈલા તો પછી અમે કહીને હા. એ સાંભળ. બોલો. એ 5 ધાતુના 5 પૂતળા બનાવવા. હા હા. 5 ધાતુના એ 5 પૂતળા બનાવવાના અને એ કૂવો ખોદાવો. કૂવો ખોદાવશો એટલે એમાંથી અવાજ આવશે કે ગોપીચંદ એ બરીને ભસ્મ થાવ. આવો જ્યારે અવાજ આવે ને ત્યારે તમારે એ પૂતળું અંદર નાખવાનું. આવી રીતે એ તમે 5 પૂતળા નાખશો ને ત્યારે મારા ગુરુદેવ એ જાલંધર જોગીનો એ ક્રોધ માંડ એ શાંત થશે. ગોપીચંદ, આવી રીતે એ મારા ગુરુ જાલંધર જોગીને એ બહાર કઢાવો. અરે પ્રધાનજી મહારાજ, જાઓ તમે અને ધાતુના 5 પૂતળા લઈ આવો. અને 2-4 મજૂર લેતા આવજો, પાછો કૂવો ગોડવાનો. અરે લ્યો મહારાજ આ પુત્રા. કેમ ગોપીચંદ? ખોદાવો કૂવો. હાલો અહીંયા મંડો, આ કૂવો આપણે ભૂલ્યો નહીં, પાછો ગોડવા મંડો. હાલો. ગોપીચંદ બળીને ભસ્મ થા. 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 અરે ક્યાંય જો ગોપીચંદ, મારી સામે એને હાજર કરો, હમણાં બારીને ભસ્મ કરી નાખું. હા હા ગુરુદેવ. અરે ગુરુદેવ,
આજે ગોપીચંદ એ આપના શરણે આવ્યો છે ક્ષમા કરો માટે એને ક્ષમા કરો અને આપ એને મોક્ષ મંત્ર આપો. અરે ગુરુજી, એ મારી ભૂલ થઈ ગઈ અને મને એ ક્ષમા કરો અને આજથી મને મોક્ષ મંત્ર બતાવો. હે ગોપીચંદ, તારે મોક્ષ મંત્ર જોતો હોય તો એમ ન મળે, અને તું હજી વિચાર કરી લીજે. એ મોક્ષ મંત્ર બહુ અઘરો વસ્તુ છે. નહીં ગુરુદેવ, એ ગમે એવો અઘરો હોય પણ મને મોક્ષ મંત્ર બતાવો. અરે ગોપીચંદ, જો તારે મોક્ષ મંત્ર જોતો હોય ને તો આવા તારા પચરંગી વાઘા ન ચાલે. તમારે અમારા સાધુનો વેશ ધારણ કરવો પડે. ભલે ગુરુદેવ, તો હમણાં જ જાઉં છું અને આ મારા એ પચરંગી એ વાઘા એ દૂર કરી અને આપના વેશમાં એ હમણાં જ આવું છું. ભલે ગોપીચંદ. પચરંગી વાઘા તો દૂર કરવા ગુરુદેવ, પણ આ ઘર બારે છોડવા પડે હો. એમને એમ નથી થવાતું. ઓહમ સોહમ મોટું નામ રટજો ઘડી ઘડી રે. ઓહમ સોમ મોટું નામ રટજો ઘડી ઘડી રે. ઓહમ સોહમ મોટું નામ રટજો ઘડી ઘડી રે. ઓહમ સોમ મોટું નામ રટજો ઘડી ઘડી રે. ગુરુએ મારા ઠીક બતાવ્યું નામ મુજ પર દયા ધરીને. ગુરુએ સિંહ બતાયું નામ મુજ પર દયા કરીને. ગુરુએ મારા ઠીક બતાવ્યું નામ મુજ પર દયા ધરીને. ગુરુએ સિંહ બતાયું નામ મુજ પર દયા કરીને. એ પહેલા યુગમાં પ્રહલાદ સીધા, પહેલા યુગમાં પહેલાદ સીધા, પહેલા યુગમાં પ્રહલાદ સીધા, પહેલા યુગમાં પહેલાદ સીધા. એ સાથે વિદ્યાવલીને લીધા, સાથે વિદ્યાવલીને લીધા, એ સાથે વિદ્યાવલીને લીધા, સાથે વિદ્યાવલીને લીધા. એ પાંચે કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. પાંચ કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. ગુરુએ મારા ઠીક બતાવ્યું નામ મુજ પર દયા ધરીને. ગુરુજીએ સિંહ બતાયું નામ મુજ પર દયા કરીને. એ બીજા યુગમાં હરિચંદ્ર સીધા, બીજા યુગમાં હરિચંદ્ર સીધા, એ બીજા યુગમાં હરિચંદ્ર સીધા, બીજા યુગમાં હરિચંદ્ર સીધા. એ સાથે તારામતીને લીધા, સાથે તારામતીને લીધા, એ સાથે તારામતીને લીધા, સાથે તારામતીને લીધા. એ સાથે કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. સાથે કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. ઓહમ સોહમ મોટા નામ રટજો હર ઘડી રે. ઓહમ સોહમ મોટા નામ રટજો ઘડી ઘડી રે. ગુરુએ મારા ઠીક બતાવ્યું નામ મુજ પર દયા કરીને. ગુરુએ સિંહ બતાયું નામ મુજ પર દયા કરીને. એ ત્રીજા યુગમાં બલી રાજા સીધા, ત્રીજા યુગમાં બલી રાજા સીધા, એ ત્રીજા યુગમાં બલી રાજા સીધા, ત્રીજા યુગમાં બલી રાજા સીધા. એ સાથે રત્નાવલીને લીધા, સાથે રત્નાવલીને લીધા, એ સાથે રત્નાવલીને લીધા, સાથે રત્નાવલીને લીધા. એ નવે કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. નાવા કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. એ નવ કરોડે ઉતરા પાર ગુરુના વચન થકી રે. નાવા કરોડે ઉતરા પાર
રટજો ઘડી ઘડી રે મોટું નામ રટજો ઘડી ઘડી રે ગુરુએ મારા સાચું બતાવ્યું નામ મુજ પર દયા કરીને ગુરુજીએ સાચું બતાવ્યું નામ મુજ પર દયા કરીને ચોથા યુગમાં યુધિષ્ઠિર સીધા ચોથા યુગમાં યુધિષ્ઠિર સીધા સાથે દ્રૌપદીને લીધા સાથે દ્રૌપદીને લીધા બારે કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી રે કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી રે બારે કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી રે કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી ઓહમ સહમ મોટા નામ રટજો ઘડી ઘડી રે ઓહમ મોટા નામ રટજો ઘડી ઘડી ગુરુએ મારા શીખ બતાવ્યું નામ મુજ પર દયા કરી રે ગુરુજીએ શીખ બતાવ્યું નામ મુજ પર દયા કરી રે 5 7 9 12 5 7 9 12 5 7 9 12 33 કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી રે 33 કરોડે ઉતરા પાર ગુરુના વતન થકી ગુરુએ મારા સાચું બતાવ્યું નામ મુજ પર દયા કરીને ગુરુએ સાચું બતાવ્યું નામ દયા કરીને ઓહમ સોહમ મોટું નામ રટજો ઘડી ઘડી રે ઓહમ સોહમ મોટું નામ રટજો ઘડી ઘડી રે અનેક નિરંજન ભવ ભય ભાંજન નિરંજન ભવ ભય ભાંજન અનેક નિરંજન ભવ ભય ભાંજન નિરંજન ભવ ભય ભાંજન અનેક નિરંજન ભવ ભય ભાંજન 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 કેમ ગુરુદેવ બોલે ગોપીચંદ એ આપના કહેવા પ્રમાણે એ હું આ બધું એ પચરંગી વાઘા છોડી અને તમારી પાસે હાજર છે હા ગોપીચંદ હા હા પચરંગી વાઘાનો તું બદલાયો પણ હજી તારે પરીક્ષા દેવી પડશે હજી પરીક્ષા દેવી પડશે હા ગોપીચંદ અત્યારે તું જા તારા રાજ્યની અંદર અને તારી માતા પાસેથી ભિક્ષા લઈ આવ ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા હું હમણાં જ જાઉં છું અને માતા પાસેથી ભિક્ષા લઈને આવું છું ભલે ગોપીચંદ નિરંજન ભવ ભય ભાંજન નિરંજન ભવ ભય ભાંજન નિરંજન ભવ ભય ભાંજન
ભલે માતા એ ભિક્ષા આપો. શાબાશ બેટા શાબાશ. આજે તે મારું કહ્યું વચન એ પાડ્યું ખરું લેને. ભલે માતા એ હવે મને એ જલ્દી ભિક્ષા આપો. એ જોગ મારી એ રાહ જુએ છે. ભલે બેટા લે આ ભિક્ષા અને જા તું તારા ગુરુદેવ પાસે. તે સમજાવે તેમ કરજે અને તારી કાયાને અમર બનાવજે. ભલે માતા. પ્રણામ ગુરુદેવ. અરે ગુરુદેવ એ અમારી માતા પાસેથી એ ભિક્ષા લઈ આવ્યો. હા ગોપીચંદ, તારી માતા પાસે તું ભિક્ષા લઈ આવ્યો, પણ હજી એક તારે પરીક્ષા દેવી પડશે. अभी तो बच्चा है. હજી પરીક્ષા દેવી પડશે. હા ગોપીચંદ. અરે ગુરુદેવ એ તમે એ જે પણ કહો તે હું કરવા તૈયાર છું. હજી આથી એ આખરી પરીક્ષા કરવી કરો તમે તમારે. અરે જોજે ગોપીચંદ, વિચાર કરી લેજો હજી. અરે ગુરુદેવ હવે બધું એ છોડી અને તમારી જમા ભળવું છે મારે. તો ગોપીચંદ સાંભળ, તું અત્યારે તારા મહેલે જા અને તારી પત્ની પાસેથી એને માતા કહીને ભિક્ષા લઈ આવ. પત્ની પાસે જઈ અને માતા કહી અને પછી ભિક્ષા હા માંગો. ગોપીચંદ. ભલે ગુરુદેવ એ જેવી આપની આજ્ઞા એ તમારી આજ્ઞા હું મારા મસ્તક પર ચડાવું છું અને હમણાં જ આવું છું. ભલે ગોપીચંદ. ए अलोक निरंजन बाबा बाबा निरंजन बाबा बाबा અરે સ્વામીને પ્રણામ. અરે માતા એ મને ભિક્ષા આપો. અરે સ્વામી, આ સાધુ વસ્ત્ર કેમ તમે ધારણ કર્યો? એ હવે હું એ આ બધું છોડી અને સાધુની જમાતમાં ભળી ગયો છું. અરે માતા એ મને જલ્દી એ ભિક્ષા આપો. મારે એ જોગી એ રાહ જોવે છે. અરે નહીં સ્વામી, જ્યાં સુધી તમે મને પત્ની નહીં કહો ત્યાં સુધી હું ભિક્ષા નહીં આપું. હા ભૂલો રે ભૂલો રાજા સંત રે ગોપી ચંદ આપી ઉપર દેશ માતા જાના સુની રે જડીએ અમને નિંદ્રા ન આવે ને મારે મન રાજન
આ સંગ રે ચલેગી ને આ કોણ રે કરેગી દો દો બાતા હે કોણ રે કરે ને રાજા આ કોણ રે અરે કોણ રે રાજા તારા આ ચરણ પખાડશે ને કોણ રે લાવેગી દૂધ ધૂણી રે પાણી રે રાણી રાણી એ સંગમાં ચલેગી એન તો કરેગી દો દો એ માતા આ ગંગા ને જમુના મારા એ ચરણ પખાળશે ને એ દુનિયા લાવેગી દૂધ એ વાતા ભલો રે રાજા સંત રે ગોપી ચંદ પીયુ પર દેશ માતા જાના સુની રે જડીએ યમને નિંદરા નો આવે ને મારે મન રાજન ભાવે રાજા અગર રે કદનની રાજા આમ ઢોલી બનાવું ને સાવરે સોનાનો રાજા પલંગ બઢાવું સાવરે સોનાનો રાજા અપર જડાવું ને હું રે લાવું રે દૂધ આતા તોડું રે તારી તારી ચંદન મઢુલી એ સોનેરી પલંગ એ ભગાવું સાવરે સોનાનું તારો એ ખબર ભગાવું ને અમારે જોઈએ રે દાડા એ ટુકડા હા ભલો રાજા સંત રે ગોપી ચંદ પીયુ પર દેશ માતા જાના આ સુની રે જડીએ યમને નિંદરા નો આવે ને મારે મન રાજન ભાવે આ સાતસો પરણેતર રાજા આ નવસો કુંવારી ને આ એના રે નિધાતા તમને લાગશે અરે રાણી અત્યારે હવે તમે એ કાંઈ પણ કહેશો એ મારા ઉપર અસર નહીં કરે આજે રે જોગીડાએ આ સ્વામી આજે રે જોગીડાએ આ મુંડરે મુંડાવીને આઈ રે જોગીડો મારી જાતે
રે ભૂલી રે રાણી રાણી એ સબ યુગ ભૂલી રે એ અમારા ગુરુજીને ગાળમાં તો એ દેના બોલો રે બોલો રાજા મસંદર પ્રતાપે રાજા એ ગોપીચંદ બોલિયા ને એ અમે રે જોગીડા ભલી એ વાત ના એ અમે રે જોગીડા ભલી એ વાત અરે માતા એ મારે મોડું થાય છે એ મને ભિક્ષા આપો કારણ કે એ જોગ મને બોલાવે છે ભલે સ્વામીનાથ અરે આજે તમે ભિક્ષા ન આપો તો કાંઈ નહીં હું અત્યારે એ ખાલી હાથે પાછો જાઉં છું અરે સ્વામી થોભો અલેખ નિરંજન ભવ ભય ભંજન 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 નિરંજન ભવ ભય ભંજન પ્રણામ ગુરુદેવ આદેશ એ ગુરુદેવ આપના કહેવા પ્રમાણે હું ભિક્ષા લઈ આવ્યો છું બરાબર છે ગોપીચંદ હે ગુરુદેવ એ આજે તમે એ મને એ અવરા રસ્તેથી બચાવ્યો અને આવો મુક્તિનો માર્ગ બતાવ્યો છે હે ગુરુદેવ તમે ધન્ય છો અજય આવા ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાને એ ગુરુજીએ શબ્દ સુણાયો ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ સુણાયો ગુરુજીનો મહિમા પલ પલ વખાણું ને ગુરુજીનો પલ પલ વખાણું ને એ મના પંડનાર પાચિત સગડા જાય ધન ગુરુ દેવા મારા ધન
ગુરુજીએ શબ્દ સુણાયો એ ધન્ય છે ગુરુદેવ આપને આ ગૌદાન દેવે ભલે ને આ ગૌદાન દેવે ભલે ને એ ભૂમિ દાન દેવે ને ગૌદાન દેવે એ ભલે ભૂમિ દાન દેવે ને એ ભલે કંચન મેલ લૂટાવે આકાશી રે ચંદ્રમાં જઈ એ ભલે કયા દાન દેવે આકાશી રે ચંદ્રમાં કયા દાન દેવે ને એ તુજી મારો એ ગુરુ ને તોલે નાવે આવા ધન ગુરુ દેવા મારા હે ધન ગુરુ દાતાને એ ગુરુજીએ શબ્દ અમને સુણાયો હે ગુરુજી આજે આ ખાલ રે ઉતારું મારા એ શરીર ગણી હે ગુરુદેવ કદાચ આ મારી આ શરીરની જે ચામડી છે જે ખાલ છે એ ઉતારી અને ખાલ રે ઉતારું મારા ખાલ રે ઉતારું મારા શરીર તણીને રે ઉપર હું સોનેરી રંગ હેતડાવું આજે હે ગુરુદેવ તમારો ઉપકાર માનવો એટલો ઓછો છે કારણ કે મારા શરીરની એ ચામડી ઉતારી એના ઉપર સોનેરી રંગ એ લગાવી અને મોજડી જીવડાવી મોજડી જીવડાવી મારા એ ગુરુ ને પેરાને આવી મોજડી જીવડાવી મારા એ ગુરુ ને પેરાને એ કોઈ મારા ગુરુ ને તોલે આવા ધન ગુરુ દેવા મારા હે ધન ગુરુ દાતાને એ ગુરુજીએ શબ્દ હે સુણાયો આ ગુરુજીનો મહિમા પલ પલ વખાણું ને આ ગુરુજીનો મહિમા
દોડા જાય માટે ધન ગુરુ દેવા મારા હે ધન ગુરુ દાતાને હે ગુરુજીએ ખબર અમને સુણાયો આવા સદગુરુ મળ્યા મારા મળ્યા એ બધાય સંશય ટળી ગયા ને એ લક્ષરે 84 થી છોડાયો સદગુરુ મળ્યા સંશય ટળી ગયા ને એ લક્ષને 84 થી છોડાયો આવા ઘનાથ ચરણોમાં એ બોલ્યા રે રૂખડીયો જીજી આવા ગોનાથ ચરણોમાં એ બોલ્યા રે રૂખડીયો એ અમને મુક્તિનો એ માનક એ બતાવો માટે ધન ગુરુ દેવા મારા હે ધન ગુરુ દાતાને હે ગુરુજીએ શબ્દ હે સુણાયો હે સુણાયો હે સુણાયો પ્રણામ ગુરુદેવ અરે શિષ્ય ભાઈઓ બોલો ગુરુદેવ આજથી આ ગોપીચંદ એ આપણી નાચમાં છે जय आपका हुक्म अब लगता है पक्का जोगी बन गया आप अब चलेगा ना अब चलेगा बच्चा तू अब लगता है कि तू आगे जाएगा અરે શિષ્ય ભાઈઓ ગુરુદેવ અત્યારે ચાલો આપણે ગંગા સ્નાન કરવાને જાય જરૂર અરે શિષ્ય ભાઈઓ બોલો ગુરુદેવ અત્યારે ચાલીને બધા ખાઈ રહ્યા છીએ તો સામે વડલાનું ઝાડ દેખાય છે ચાલો ત્યાં વિશ્રામ કરીએ ભલે ગુરુદેવ હું કોણ કે ગોપીચંદન ની બેન ચંપાવતી ચાલ બેની આપણે પાણી ભરવા જઈએ ચાલો બેન અરે બેની ચંપાવતી આ સામે એ જોગીઓની જમાત બેઠી છે એમાં પેલો જે જોગી રહ્યો એ તારો ભાઈ એ ગોપીચંદ દેખાય છે ના રે ના બેની મારો ભાઈ છે નહીં ના ના જો મારો ભાઈ બાવો બનતો હોય તો મારે જીવીને શું કરવું તો લાવું મૃત્યુ પામ અરે શિષ્ય ભાઈઓ બોલો ગુરુદેવ અત્યારે સામે કુવેથી એક બાળા પાણી ભરીને જઈ રહી હતી પાણી
પાણી ભરીને જઈ રહી હતી. હા ગુરુદેવ. એ પડી કેમ ગઈ અને શું થયું જરાક તલાશ તો કરો. હે ગુરુદેવ, એને એ લાગે છે કે આત્મહત્યા કરી એવું લાગે છે. અરે શિષ્ય ભાઈઓ, એ તો એક આપણને એ લાશ લાગશે. આપણને જોઈ અને ડરીને એ મૃત્યુ પામેલ છે. તો આનો ઉપાય? અરે જો આપણી અલખનો અનાથ સાચો હોય ને તો એક અલખનો નાદ બોલાવી દો, જરૂર સજીવન થશે. નિરંજન ભવ ભય ભંજન, 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 અહીંયા ગોપીચંદ નામનું નાટક પૂરું થયું અને આવતીકાલે સુરેખા હરણ નામનું નાટક ભજવી બતાવવામાં આવશે. બોલો અંબે માત કી.